પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈ તથા અવરણ વિદ્યા વિહારમાં 9મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં યુનાઇટેડ નેશન્સની મહાસભા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વીકારીને મહાસભાએ વર્ષ 2015થી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની ઘોષણા કરી હતી। આજ રોજ તારીખ 21 જૂન 2024ના રોજ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી CM દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITIના પટ્ટાકારમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સામૂહિક યોગનો કાર્યક્રમ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી રઈસભાઈ કસવાતીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ, જેમાં સંસ્થાના આચાર્ય હિંમતભાઈ પટેલ, સ્ટાફ મિત્રો તેમજ તમામ તાલીમાર્થીઓએ આ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા। કેળવણી મંડળ સંચાલિત અવરણ વિદ્યા વિહારમાં બાળકોએ સૂર્ય નમસ્કારથી માંડી વિવિધ યોગ વિશે વિદ્યા વિહારના આચાર્ય પરેશભાઈ પરમારે આપી હતી અને યોગાસન કર્યા હતા। વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલવાના કારણે ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની જેવા રોગો વધ્યા છે, ત્યારે યોગ દ્વારા લોકોની ઇમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે। યોગ એ ભારતીય સંસ્કૃતિથી આપણને મળે અમૂલ્ય ભેટ છે। આજના આ કાર્યક્રમનું સફળ સંચાલન SR કટારેએ કર્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। તારીખ 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખેબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી। 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ખેબ્રહ્મા શહેરમાં વિવિધ સ્થળો પર યોગ કરવામાં આવ્યા હતા। ભારતીય પરંપરા મુજબ યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। આ યોગના મહત્વને નાગરિકો સમજે અને દરેક નાગરિક સ્વયં યોગ કરી સ્વસ્થ બને તે હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી ખેબ્રહ્મા શહેરમાં અલગ અલગ સ્થળ પર કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા। સરકારી વહીવટી તંત્ર દ્વારા ખેબ્રહ્મા શહેર અને તાલુકા કક્ષાની ઉજવણી સેઠ કેટી હાઈસ્કૂલમાં યોગ ટ્રેનર ચેતના સોલંકી દ્વારા યોગ કરાવ્યા હતા, જેમાં મામલતદાર NT પરમાર, ચીફ ઓફિસર સાવંત રતાણી, PSI AV જોશી, આચાર્ય વિભાસભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, વિવિધ કચેરીનો સ્ટાફ, હાઈસ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ખેબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્વારા બગીચામાં યોગ કરવામાં આવ્યા હતા, જેમાં શહેર અને તાલુકા ભાજપ કાર્યકરો જોડાયા હતા। જ્યોતિ હાઈસ્કૂલમાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોગ દિવસ ઉજવાયો હતો, સાથે આચાર્ય સુરેશ પટેલ તથા વિદ્યાર્થીઓ તથા નવા મારવાડાના નાગરિકો દ્વારા સંગીતમય યોગ તથા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા। ખેબ્રહ્માની જ્યુડિશિયલ કોર્ટમાં જજ કેસી મંઘાણીના અધ્યક્ષસ્થાને યોગ કરાવ્યા હતા, જેમાં બાર એસોસિએશનના વકીલ સભ્યો તથા કર્મચારી યોગમય બન્યા હતા। ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેબ્રહ્મા।